આજે અમારા ટ્રસ્ટ સમસ્ત રામાનંદ યુવા સમાજ ટ્રસ્ટ જે અમારા હોદ્દેદારો છે, જે અમારા દાતાઓ છે, જે અમારા સ્નેહીઓ છે, તેના માટે અમે પારિવારિક સ્નેહ મિલનનું આયોજન કર્યું છે, જેનાથી અમારે એકબીજાની આત્મીયતા વધે, એકબીજાના પરિવારો સાથે હેડમેળથી અમે આગળ વધીને સમાજના વિકાસમાં બધા અમે સાથે મળીને ચાલીએ, તેના માટે અમે એક પારિવારિક સ્નેહ મિલન અમારા ટ્રસ્ટનું, અમારા દાતાઓનું, અમારા સ્નેહીઓનું આયોજન કરેલું છે. અમારા ટ્રસ્ટ દ્વારા સૌ પ્રથમ અમારા દ્વારા શરૂઆત કરવામાં આવી છે. અમારા ટ્રસ્ટનું પ્રથમ સ્નેહ મિલન છે સમસ્ત રામાનંદી યુવા સમાજ ટ્રસ્ટ રાજકોટ. અમે જ્ઞાતિને એવી કે અમે જે આ પહેલું સ્નેહ મિલન અમે પહેલાં અમારા ટ્રસ્ટથી શરૂ કરી, ધીમે ધીમે અમે જ્ઞાતિને પણ આમાં જોડવા માગીએ છીએ. અને આપણું રાજકોટમાં લગભગ આપણા 12,000થી વધુ ઘર છે, તે એક છત નીચે આવે અને એકતાથી આવાજ અમારો ગમે ત્યારે પહોંચાડી શકીએ, એ મુહિમ લઈને અમે આ સ્નેહ મિલન નાની શરૂઆત અમે અત્યારે કરી છે. અને આ શરૂઆતને અમે આગળ જઈને મોટી કરવા માંગીએ છીએ. આજે અમે એમાં રમતગમત બધા પરિવારો આવ્યા છે, એટલે પરિવાર માટે અંતાક્ષરીની રમત, પછી સાધુ સમાજ અમે છીએ તો સાખીની અંતાક્ષરી કરી હતી અમે, પછી ભજન જેને આવડે ભજન કર્યું હતું, જે પણ નાના બાળકો આવ્યા હતા તેને હનુમાન ચાલીસાના પાઠ આવડતા અને હનુમાન ચાલીસાના પાઠ, અને અત્યારે ટેબલ ખુરશીની પણ રમત ચાલુ છે.